રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચોક બજાર કોઝવે પાસે પિતાએ કરી પુત્રીની હત્યા. પિતાએ કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુક્કર માર્યું. પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સારવાર દરમિયાન પુત્રીનું મોત. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈકાલ તારીખ 28/11/2024 ના રોજ સુમન મંગલ આવાસ ફરીમાતા રોડ ચોક બજાર કોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી. આ બાબતની પૂછપરછ તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જ હોય. તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેવું કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે. આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે. આ છેલ્લા 3 મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો છે બંને વચ્ચે.